હલો મારા ભૂલકાઓ. આજના આપણે લેક્ચરની અંદર આજે આપણે પ્રેરકત્વની બેટા કમ્પ્લીટલી વાત કરી દઈએ. ક્લિયર? પ્રેરકત્વની થોડી બેટા થિયરીઓને અપ ટુ ડેટ ક્લિયર કરી દઈએ અને રિવાઇઝ કરી દઈએ. રાઈટ? પ્રેરકત્વ એટલે આપણે ભણ્યા કે આની અંદર ટોટલ બે પ્રકારના પ્રેરકત્વ છે, આત્મપ્રેરકત્વ અને અનન્ય પ્રેરકત્વ. એમાં સૌથી પહેલાં બેટા હું આજે તમને આત્મપ્રેરકત્વ વિશે રિવાઇઝ કરાવું. આત્મપ્રેરકત્વ તો આપણે જોયું કે કોઈ પણ ગૂંચળું હોય બેટા, આ ગૂંચળું છે ધારો કે, આ ગૂંચળામાં જ્યારે હું પ્રવાહ પસાર કરું બેટા, આ ગૂંચળામાં જ્યારે હું પ્રવાહ પસાર કરું ત્યારે આ ગૂંચળું બેટા એક ચુંબક તરીકે વર્તે છે. આમાં પ્રવાહ પસાર કર્યો તો આ ગૂંચળું એક ચુંબક તરીકે વર્તે છે અને પોતાનામાંથી જ મતલબ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહાર નીકળશે. ઘણી બધી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બેટા પોતાની સાથે જ સંકળાશે. ક્લિયર? હવે જો કોઈ પણ રીતે હું આના પ્રવાહમાં ફેરફાર કરું રિઓસ્ટેટ દ્વારા, તો એની સાથે સંકળાયેલ ચુંબકીય ક્ષેત્રમાં પણ ફેરફાર થશે અને સંકળાયેલ ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થશે એટલે બેટા પોતાની સાથે સંકળાયેલ ફ્લક્સમાં ફેરફાર થશે અને પોતાનામાં પ્રેરિત ઈએમએફ ઉદ્ભવશે ફેરાડેના નિયમ પ્રમાણે, જેને બેટા આત્મપ્રેરિત ઈએમએફ કહેવાય. ક્લિયર? જેને મારા ભૂલકાઓ શું કહેવાય? આત્મપ્રેરિત ઈએમએફ કહેવાય. તો ફરી વારથી મેં પ્રશ્ન શું પૂછ્યો, મેં તમને સંબંધ શું સમજાવ્યો કે જ્યારે કોઈ ગૂંચળામાં પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે ગૂંચળું ચુંબક તરીકે વર્તે છે અને પોતાનામાંથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉત્સર્જે છે. ઘણી બધી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ મારા ભૂલકાઓ મેં કીધું એ પ્રમાણે પોતાની સાથે સંકળાય છે. જો હું પ્રવાહમાં ફેરફાર કરીશ તો પોતાની સાથે સંકળાયેલ ચુંબકીય ક્ષેત્રમાં પણ ફેરફાર થયો અને પોતાનામાં જ ઈએમએફ ઉદ્ભવ્યો, જેને કહેશું બેટા આત્મપ્રેરિત ઈએમએફ. ક્લિયર? ધારો કે દરેક આંટા સાથે સંકળાયેલ ફ્લક્સ ફાઈ છે. આવા એન આંટા છે બેટા, તો કુલ ફ્લક્સ શું થશે બેટા? એન ફાઈ ચલે છે આઈ, એન ફાઈ ચલે છે આઈ. જો ચલન દૂર કર્યો, અચળાંક લાગ્યો, એને બેટા એલઆઈ કહેશો. એન ફાઈ બરાબર એલઆઈ, જ્યાં એલને આત્મપ્રેરકત્વ કહે છે બેટા, આત્મપ્રેરકત્વ કહે છે. હું આનું સમયની સાપેક્ષે બેટા વિકલન કરું છું. એન ડીફાઈ બાય ડીટી, એલ ડીઆઈ બાય ડીટી. તો E ઇઝ ઇક્વલ ટુ, તમને બધાને ખબર છે સૂત્ર આત્મપ્રેરિત ઈએમએફનું, મતલબ પ્રેરિત ઈએમએફનું, તો માઇનસ એલ ડીઆઈ બાય ડીટી. આ સૂત્ર જે મળ્યું એને આપણે આત્મપ્રેરિત ઈએમએફનું સૂત્ર કહેશું. ક્લિયર મારા ભૂલકાઓ? તો આપણને આ સૂત્ર મળ્યું આત્મપ્રેરિત ઈએમએફનું. ક્લિયર? આત્મપ્રેરિત ઈએમએફ હંમેશા બેટા વિદ્યુત પ્રવાહના ફેરફારનો વિરોધ કરે. હંમેશા કેનો વિરોધ કરે? પ્રવાહના ફેરફારનો વિરોધ કરે. મતલબ એનો મિનિંગ, ધારો કે આની અંદર એક ઈએમએફ ઉદ્ભવશે બેટા આ રીતના, આપણી બાહ્ય બેટરી અને આ આત્મપ્રેરિત ઈએમએફ. એટલે આપણે જ્યારે પ્રવાહ પસાર કરવો હશે ને ત્યારે આ ઈએમએફ આપણા પ્રવાહનો વિરોધ કરે. આપણે પ્રવાહનો જે ફેરફાર કરીએ છીએ એનો એ વિરોધ કરે છે. ક્લિયર? આ કન્સેપ્ટ ક્લિયર રાખજો બેટા. રિવિઝન કરાવી રહ્યો છું, ધ્યાન આપજો. ક્લિયર? તો પહેલી થિયરી આ તૈયાર કરશું. હવે ધારો કે આપણી જોડે આ જે સોલેનોઇડ છે, ક્લિયર, આ સોલેનોઇડને ધારો કે આટાની સંખ્યા સ્મોલ એન, એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા સ્મોલ એન છે. ક્લિયર? પસાર થતો પ્રવાહ આઈ છે. ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર બી કહો તો સૂત્ર આપણને ખબર છે, મ્યુ નોટ એન આઈ. ક્લિયર? તો બેટા કુલ ફ્લક્સનું સૂત્ર આપણે બેટા મેળવવા જઈએ તો એન ઇન્ટુ એ, એન બી એ, સૂત્ર આવું છે ફ્લક્સનું. તો એન બી એટલે શું આવ્યું? મ્યુ નોટ એન આઈ ઇન્ટુ એ. હું એલ વડે ગુણું, એલ વડે ભાગું, યા તો સ્મોલ એન ઇઝ ઇક્વલ ટુ એન બાય એલ, તો કેપિટલ એન ઇઝ ઇક્વલ ટુ એન એલ થયું બેટા. તો અહીંયા તમે એન એલ લખી નાખો, તમને જે રીતે ફાવે એ રીતે કરો. તો સૂત્ર બન્યું કુલ ફ્લક્સનું મ્યુ નોટ એન સ્ક્વેર આઈ એ ઇન્ટુ એલ.
તો મારા ભૂલકાઓ કુલ ફ્લક્સના છેદમાં કુલ પ્રવાહ, જેને આપણે આત્મપ્રેરકત્વ કહીએ છીએ, તેનું સૂત્ર મળશે મ્યુ નોટ એન સ્ક્વેર એ એલ. આઈ બેટા છેદમાં ઉતર્યો. ક્લિયર? જો સોલેનોઇડની વચ્ચે દ્રવ્ય ભરેલું હોય બેટા, દ્રવ્ય, તો માય ભૂલકા પાર્ટી દ્રવ્ય ભરેલું હોય ત્યારે આપણે બેટા મ્યુ નોટ મ્યુ આર એન સ્ક્વેર એ એલ લઈએ સૂત્ર. ક્લિયર? એલનું સૂત્ર શું થશે? મ્યુ નોટ એન સ્ક્વેર મ્યુ નોટ મ્યુ આર એન સ્ક્વેર એ એલ થશે મારા ભૂલકાઓ. ક્લિયર? તો આ બીજી થિયરી બેટા આ રીતે તૈયાર કરશું. થર્ડ થિયરી કઈ રીતે? ધારો કે આપણે સોલેનોઇડની અંદર મારા ભૂલકાઓ જ્યારે આપણે પ્રવાહ પસાર કરવા ગયા તો અહીંયા બેક ઈએમએફ ઉદ્ભવ્યું. એ બેક ઈએમએફ શું કરે છે? હમણાં આપણે કીધું એ પ્રમાણે, તો કે આપણા પ્રવાહના ફેરફારનો વિરોધ કરે છે. મારા ભૂલકાઓ શું કરે છે? પ્રવાહના ફેરફારનો વિરોધ કરે છે. એટલે પ્રવાહના ફેરફારનો વિરોધ કરે છે તો મારા ભૂલકાઓ એ વિરોધ મતલબ એ પ્રવાહ પ્રસ્થાપિત કરવા માટે મતલબ બેક ઈએમએફ વિરુદ્ધ કાર્ય કરવું પડશે. રાઈટ? બેક ઈએમએફ વિરુદ્ધ કાર્ય કરવું પડશે. તો બેક ઈએમએફ વિરુદ્ધ કાર્ય કરવું પડે મારા ભૂલકાઓ, તો એ કાર્ય જે સ્વરૂપે સંગ્રહાય એ ઉર્જાને આપણે કહેશું બેટા ચુંબકીય ઉર્જા. શું કહેશું? ચુંબકીય ઉર્જા. તો ફરી વારથી મેં શું કીધું કે જ્યારે સોલેનોઇડની અંદર આપણે આત્મપ્રેરિત ઈએમએફ ઉદ્ભવે છે ત્યારે આપણે જ્યારે પ્રવાહ પસાર કરે છે એ પ્રવાહનો વિરોધ કરે છે. એ વિરોધની અગેન્સ્ટમાં તમારે પ્રવાહ વહેડાવવો હોય તો એની અગેન્સ્ટમાં, એની વિરુદ્ધમાં કાર્ય કરવું પડે બેટા. એ કાર્ય જે સ્વરૂપે સંગ્રહાય માય ભૂલકા પાર્ટી, એ કાર્યને આપણે શું કહેશું મારા ભૂલકાઓ? શું કહેશું? ફરી વારથી કહું છું, ચુંબકીય ઉર્જા. ક્લિયર? તો કાર્ય કરવાનો દર, જેનું સૂત્ર આપણને ખબર છે, dw/dt ઇઝ ઇક્વલ ટુ મારા ભૂલકાઓ આપણે લખીએ છીએ EI. અત્યારે ઋણ નિશાની અવગણી નાખીએ તો dw/dt ઇઝ ઇક્વલ ટુ એની જગ્યા પર બેટા L di/dt ઇન્ટુ I. dt બેટા કટ થયા તો dw ઇઝ ઇક્વલ ટુ Li ઇન્ટુ di. બંને બાજુ બેટા સંકલન કરું છું તો dw નું સંકલન w થશે. L અચળ, એક ઘાત વધે, વધેલી ઘાત છેદમાં આવે તો સૂત્ર મળ્યું 1/2 Li સ્ક્વેર. આ જે સ્વરૂપે સંગ્રહાય એનું નામ બેટા આપણે શું આપ્યું? U ઇઝ ઇક્વલ ટુ 1/2 Li સ્ક્વેર. તો આ ચુંબકીય ઉર્જાનું બેટા સૂત્ર મળ્યું. આપણને ચુંબકીય ઉર્જાનું સૂત્ર મળ્યું મારા ભૂલકાઓ. ક્લિયર? હવે તમને કન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ ગયો હશે. આપણી જોડે આ જ વસ્તુ ગતિ ઉર્જામાં શું મળી હતી બેટા? 1/2 mv સ્ક્વેર. મતલબ યાંત્રિક રાશિની અંદર દળનું કામ અહીંયા ઇન્ડક્ટન્સ કરે છે. દળ કોનું કામ કરતો હતો બેટા? જડત્વનું કામ. તો યાંત્રિક રાશિમાં જડત્વનું કામ દળ કરે તો વિદ્યુત રાશિમાં જડત્વ એટલે ફેરફારનો વિરોધ, એ ઇન્ડક્ટન્સ કરે છે. પ્રવાહનું કામ બેટા વેગ કરે છે. ક્લિયર? તો બેટા ત્રીજી થિયરી થઈ, તમારે તૈયાર કરવાની છે. મારા ભૂલકાઓ ભૂલતા નહીં હો કમ્પ્લીટલી. કઈ રીતે તૈયાર કરવાની મેં તમને સમજાવ્યું. ક્લિયર? એકવાર રિવાઇઝ કરો અને એકવાર મોઢે લખો. અત્યારે મોઢે લખી નાખો. થિયરી હમણાં જ તૈયાર થઈ જશે. કેમ ના થાય બેટા? ક્લિયર? મનમાં નક્કી કર્યું છે મારે કશું કરવું છે. ક્લિયર? આજે જે પણ સ્કૂલે નથી આવ્યા એને બધા બેટા કરવાની જ છે મારા ભૂલકાઓ. નેક્સ્ટ પોર્શન. ક્લિયર? નેક્સ્ટ પોર્શન કયું? ઉર્જા ઘનતા, ચુંબકીય ઉર્જા ઘનતા. જો ચુંબકીય ઉર્જા ઘનતાની થિયરી બેટા લખવા જાઉં ને તો સૌથી પહેલા મને તો બે વસ્તુ યાદ આવે. હું તો પહેલા શું કરું તો કે ઉર્જા ઘનતાનું સૂત્ર બોલો. તો કે તમે લખશો સર ઉર્જાના છેદમાં કદ A ઇન્ટુ L 1/2 Li સ્ક્વેર. ચલો તમારે L અને I નું કામ. ચલો સોલેનોઇડનો L કેટલો? સોલેનોઇડનો L તો કે લખશો મ્યુ નોટ n સ્ક્વેર AL. સોલેનોઇડમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું? મ્યુ નોટ ni. એમાંથી I ને સૂત્રનો કરતા બનાવો તો B ના છેદમાં મ્યુ નોટ n. એ આખાને આપણે અહીં મૂકી દઈએ તો 1/2 L. L શું છે બેટા? મ્યુ નોટ n સ્ક્વેર AL. I સ્ક્વેર તો B સ્ક્વેર છેદમાં, જોજો B સ્ક્વેર છેદમાં
ક્લિયર? આટલું તો ખબર પડી ને બેટા? બી સ્ક્વેર છેદમાં મ્યુ નોટ સ્ક્વેર એન સ્ક્વેર. મેં આનો વર્ગ કર્યો બેટા, છેદમાં એલ એલ કટ, એન સ્ક્વેર કટ, એક મ્યુ નોટ કટ. આન્સર શું આવ્યો બેટા? બી નોટ સ્ક્વેર બાય 2 મ્યુ નોટ, મતલબ બી સ્ક્વેર બાય 2 મ્યુ નોટ. ક્લિયર? આ આપણને ચુંબકીય ઉર્જા ઘનતાનું સૂત્ર મળ્યું. આવું જ બેટા વિદ્યુત ક્ષેત્રની ઉર્જા ઘનતાનું સૂત્ર શું હતું? 1/2 એપ્સિલોન નોટ સ્ક્વેર. અને વિદ્યુત ચુંબકીય ઉર્જા ઘનતા, વિદ્યુત ચુંબકીય તરંગની ઉર્જા ઘનતા, જેને આપણે આવું લખ્યું હતું, એપ્સિલોન નોટ સ્ક્વેર RMS. ક્લિયર? તો મારી ભૂલકા પાર્ટી 4 થિયરી એકદમ પરફેક્ટ કડકડાટ કરી નાખવાની. દરેકમાં જ્યારે તમે આ થિયરીઓ લખવા જાઓ, સોલેનોઇડનું આત્મપ્રેરિત્વનું સૂત્ર, ક્લિયર? પછી ત્યારબાદ આ સોલેનોઇડમાં સંગ્રહાતી ચુંબકીય ઉર્જા ઘનતાનું સૂત્ર, તો લખવાનું કે ધારો કે સોલેનોઇડની એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા સ્મોલ n છે, કુલ આટાની સંખ્યા n છે, લંબાઈ l છે, આડછેદનું ક્ષેત્રફળ a છે, એમાંથી b જેટલું ચુંબકીય ક્ષેત્ર પસાર થાય છે. તો દરેક સંજ્ઞાને તમે એક વખત વર્ણન કરજો માય ભૂલકા પાર્ટી. ઓકે, તો આ થિયરીને રિવાઇઝ કરી ફટાફટ કરી લો. એન્ડ લાસ્ટ થિયરી ફોર ટુડે, જેનું નામ છે બેટા એસી જનરેટર. ક્લિયર? મજા આવશે બેટા. આજે બધી થિયરીઓ થઈ ગઈ. સવારમાં એક લેક્ચરમાં પેલું કરાવડાયો, એસી જનરેટર. ચલો બેટા, સૌથી પહેલા એસી જનરેટરનું કાર્ય શું? પહેલું આ જ લખવાનું, બીજું કશું જ નહીં લખવાનું. શું? તો કે વિદ્યુત ઉર્જાનું, તમને ખબર છે બેટા, ઓકે, યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. શું કીધું મેં? યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. મારા ભૂલકાઓ યાદ રાખજો. કાર્ય શું? યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. ક્લિયર? સિદ્ધાંત શું? તો કે તમને ખબર છે, આ ગૂંચળું છે. આ ગૂંચળામાંથી ધારો કે આ રીતે ચુંબકીય ક્ષેત્ર પસાર થાય છે. આ ગૂંચળાનો ક્ષેત્રફળ સદિશ, આ ચુંબકીય ક્ષેત્ર. ક્લિયર? હવે આપણે ગૂંચળાને ભ્રમણ આપીએ છીએ એટલે 90 ડિગ્રીનો ખૂણો બન્યો. એટલે જ્યારે ગૂંચળાને ચુંબકીય ક્ષેત્રમાં ભ્રમણ આપો છો ત્યારે તેમનું પરિણામી ક્ષેત્રફળ a cos θ બદલાવાથી ફ્લક્સમાં ફેરફાર થાય છે, જેને કારણે બેટા પ્રેરિત EMF ઉદ્ભવે છે. મેં શું કીધું બેટા? જ્યારે ગૂંચળાને ચુંબકીય ક્ષેત્રમાં ભ્રમણ આપવાથી a cos θ બદલાય છે, આથી ફ્લક્સમાં ફેરફાર થાય છે, જેને કારણે મારા ભૂલકાઓ પ્રેરિત EMF ઉદ્ભવે છે. આ સિદ્ધાંત પર બેટા કાર્ય કરે છે. હવે બેટા આકૃતિનું વર્ણન કરી દેવાનું. આકૃતિ દોરતા તમને આવડે છે. એક નોર્થ એક સાઉથ, વચ્ચે શાફ્ટ છે, એની ઉપર આર્મેચર વીંટાળવામાં આવ્યું છે. આર્મેચરના 2 છેડા, ક્લિયર, સ્લિપ રિંગ દ્વારા બ્રશ સાથે B1 અને B2 સાથે જોડવામાં આવે છે. ક્લિયર? ધારો કે આટાની સંખ્યા n છે. ક્લિયર? આર્મેચરના આટાની સંખ્યા n છે, પરિણામી ચુંબકીય ક્ષેત્ર B છે. ક્લિયર? આ વર્ણન કરી દેવાનું મારા ભૂલકાઓ. હવે એનું સૂત્ર તારવીએ બેટા. ધારો કે t બરાબર 0 સમયે, અત્યારે કોઈ ખૂણો બન્યો નથી, પણ t બરાબર t સમયે મેં કીધું ને કે ધારો કે થોડો એવો ખૂણો બન્યો છે, તો થીટા છે. તો થીટા એટલે બેટા આપણે શું લખીએ? ઓમેગા ટી. તો આપણી જોડે બેટા ફ્લક્સનું સૂત્ર શું છે? સંકળાયેલ ફ્લક્સનું સૂત્ર NBA cos થીટા. તો બેટા NBA cos ઓમેગા ટી, NBA cos ઓમેગા ટી. તો E ઇઝ ઇક્વલ ટુ, સૂત્ર શું બન્યું બેટા? આપણી જોડે સૂત્ર બોલો, માઇનસ d∅/dt. તો NBA અચળ, કોસનું વિકલન માઇનસ સાઇન, મારા ભૂલકાઓ ભૂલતા નહીં, અને ઓમેગા ટીનું પાછું ઓમેગા. તો E ઇઝ ઇક્વલ ટુ માઇનસ NAB ઓમેગા
સાઇન ઓમેગા ટી માઇનસ માઇનસ પ્લસ. તો તમને બધાને ખબર છે કે સાઇન ઓમેગા ટીની સૌથી વધારેમાં વધારે કિંમત 1 હોય, એક જ મળે +or-1, ત્યારે જે ઈએમએફ મળે એને આપણે સૌથી વધારે કહેશું. એટલે કેટલું મળે? NAB ઓમેગા જેટલું. તો બેટા સૂત્ર શું મળ્યું? E = E0 સાઇન ઓમેગા ટી. તો આપણે જોયું કે પરિભ્રમણ કરાયું તો પેલા ફ્લક્સ 0 હતું, પછી મહત્તમ થયું, 0 થયું, મહત્તમ થયું. એ રીતે EMF મહત્તમ થયો, 0 થયો, મહત્તમ થયો, 0 થયો. તો B1 અને B2 જે છે, B1 અને B2 ક્લિયર, T/2 સમયે, T/2 સમય એટલે π/ω સમયે, π/ω સમયે વારાફરતી પોતાની પોલારિટી બદલે છે. ધન હોય તો ઋણ થાય છે, ઋણ હોય તો બેટા ધન થાય છે. આમ આપણને મળતો જે પ્રવાહ છે સતત બદલાયા કરે છે, સતત બદલાયા કરે છે. એટલે આવા પ્રવાહને કેવો પ્રવાહ કહેવાય? આવર્ત પ્રવાહ. એટલે આપણે એનું નામ આપ્યું અલ્ટરનેટિંગ કરંટ. એટલે આપણું જે સૂત્ર છે બેટા E0 sin 2π/ft થશે. કારણ કે આપણો જે વોલ્ટેજ છે બેટા એ +E0 થી -E0 ની વચ્ચે સતત બદલાયા કરે છે. ક્લિયર મારા ભૂલકાઓ? આ આર્મેચરને આપણે ગોળ ફેરવવા માટે ઉપરથી પાણીનો ધોધ પાડીએ, હાઇડ્રોલિક જનરેટર. કોલસા દ્વારા પાણીને ગરમ કરીને સ્ટીમ, કારણ કે એની જોડે સૌથી વધારે ઉર્જા છે, એના દ્વારા ફરીએ તો થર્મલ પાવર સ્ટેશન બન્યું. અને જો ન્યુક્લિયર જનરેટર, ન્યુક્લિયર રિએક્ટર મતલબ બળતણ તરીકે ન્યુક્લિયર વાપરીએ બેટા તો એને આપણે શું કહેતા હતા? ન્યુક્લિયર રિએક્ટર કહેશું. ક્લિયર? તમને બધાને ખબર છે કે 100 વોટના 50 લાખ બલ્બ એક સાથે ચલાવી શકાય એટલી 500 મેગાવોટ જેટલી શક્તિ બેટા ન્યુક્લિયર જનરેટરમાં છે. ક્લિયર? આ આવૃત્તિ છે, મતલબ આવૃત્તિનો મિનિંગ શું થયો? આવૃત્તિનો મિનિંગ શું? કે 1 સેકન્ડમાં એટલા વખત મહત્તમ, એટલા વખત શૂન્ય. આપણા ભારતની અંદર 50 હર્ટ્ઝની આવૃત્તિ છે, મતલબ 1 સેકન્ડમાં એ 100 વખત મહત્તમ થતું હોય અને 100 વખત શૂન્ય થતું હોય એક આવૃત્તિમાં. તો 50 હર્ટ્ઝ એટલે 1 સેકન્ડમાં કેટલી વખત? આપણે જે ગવર્મેન્ટ આપે 100 વખત મહત્તમ, 100 વખત શૂન્ય. બીજી આવૃત્તિ 60 હર્ટ્ઝ છે બેટા, તો 120 વખત મહત્તમ, 120 વખત શૂન્ય. ક્લિયર? તો મારા ભૂલકાઓ મેં તમને આખો ટોપિક રિવાઇઝ કરાવી દીધો છે. આશા રાખું છું કે તમે લોકો આને વ્યવસ્થિત તૈયાર કરી નાખજો એટલે ભૂલ ના પડે. ક્લિયર? આને ભૂલ ના પડે. ઓકે બેટા? ત્યારબાદ હવે આવતીકાલનો લેક્ચરમાં દાખલાઓ શરૂ થશે એટલે સૌથી પહેલાં સૂત્રને કમ્પ્લીટ કરી લો. કયા સૂત્ર? સૌથી પહેલું સૂત્ર સરેરાશ EMFનું -n ΔΦ/ΔT. What is the meaning of ΔΦ? It's phi2 minus phi1 upon ΔT. What is the meaning of phi2? It's BA cos theta minus BA cos theta upon ΔT. 2-2-1-1. ક્લિયર? તત્કાલીન EMFનું સૂત્ર બેટા, તત્કાલીન EMFનું સૂત્ર ક્લિયર? -n dφ/dt. ક્લિયર? ત્યારબાદ આપણને ફ્લક્સનું સૂત્ર તો ખબર છે, NAB cos θ, ક્યારે મહત્તમ લેવો, ક્યારે શૂન્ય લેવો, આ પણ બેટા યાદ રાખજો. ક્લિયર? હું બેટા સમજાવું છું. ત્યારબાદ મારા ભૂલકાઓ આપણને ગતિકી EMFનું સૂત્ર મળ્યું, જેનું સૂત્ર મળ્યું -BLV. ત્યારબાદ આપણને પ્રવાહનું સૂત્ર મળ્યું E/R, ઇટ્સ -BLV/R. આપણે જોયું એ પ્રવાહને કારણે એક બળ લાગ્યું જેનું નામ આપણે લેન્જ બળ આપ્યું. માય ભૂલકા પાર્ટી લેન્જ બળ આપ્યું જેને આપણે નામ આપ્યું BIL. તો BIની જગ્યા પર E/R. ક્લિયર? હવે આપણે બે પ્રકારના પાવર જોયા, યાંત્રિક પાવર અને વિદ્યુતીય પાવર. એ બંને સરખા મળ્યા જેનું સૂત્ર મળ્યું B²L²V²/R. ક્લિયર? આ પણ કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. ત્યારબાદ પ્રેરિત વિદ્યુત ભારનું સૂત્ર મળ્યું ΔQ = ΔΦ/R. ઇટ્સ n∅2 - ∅1/R. ક્લિયર? યાદ રાખજો, પ્રેરિત EMF માટે ફ્લક્સના ફેરફારની સમય દર અને જ્યારે પ્રેરિત વિદ્યુતભાર માટે ફક્ત ફ્લક્સનો ફેરફાર. આઈ નો અબાઉટ ધેટ. ક્લિયર હશે તમને. ત્યારબાદ બેટા આત્મપ્રેરકત્વનું સૂત્ર આપણે મેળવ્યું L = n∅/I. આત્મપ્રેરકત્વ EMF -L dI/dt. આ એલના બે એકમ વેબર પર એમ્પિયર, હેનરી વોલ્ટ સેકન્ડ પર એમ્પિયર. આના પરથી બનાવી દેજો બેટા.
ક્લિયર. ચુંબકીય ઉર્જાનું સૂત્ર મળ્યું 1/2 Li². ઉર્જા ઘનતાનું સૂત્ર મળ્યું બેટા B²/2μ0 અને સોલેનોઇડનું આત્મપ્રેરકત્વ મળ્યું બેટા μ0n²Al અને જો દ્રવ્ય ભર્યું હોય તો μ0 μr n²Al અને ત્યારબાદ આપણને એસી જનરેટરનું સૂત્ર મળ્યું E E0 sin ωt જ્યાં E0 બરાબર NAB ઓમેગા મહત્તમ EMF. ક્લિયર. ત્યારબાદ આપણે ગતિકી EMFમાં જો કોઈ સળિયો ઓમેગા વેગથી પરિભ્રમણ કરતો હોય ત્યારે પણ આપણને એક સૂત્ર મળ્યું હતું 1/2 B ઓમેગા r². 1/2 B ઓમેગા r². તો આ બધા બેટા ભૂલવાના નથી મારા ભૂલકાઓ. ક્લિયર. એક વખત તમારી જોડે સૂત્રનું લિસ્ટ બનેલું જોઈએ. એક વખત બેટા સૂત્રનું લિસ્ટ બનેલું જોઈએ. સર કરાવે ના કરાવે આપણી જોડે તો સર છે જ, એટલે આપણને કોઈ તકલીફ પડવાની નથી. જો ફરી વારથી મેં શું કીધું બેટા, E is equal to -n dϕ/dt એટલે φ2 - φ1. ક્લિયર. φ એટલે BA cos θ BA cos θ રાઈટ. બીજું n dϕ/dt. ગતિકી EMF નું સૂત્ર શું મળ્યું -BLV. ક્લિયર. અને પ્રવાહ શોધવો હોય તો I બરાબર E/r. બળનું સૂત્ર લેન્ઝ બળ બિલ I E/r મળી જશે. પાવર B²L²V²/r. ક્લિયર. પછી પ્રેરિત વિદ્યુત ભાર કે તો ડેલ્ટા φ/r આવશે. ક્લિયર. હવે આત્મપ્રેરિત EMF તો L બરાબર n∅I -L dI/dt. ઉર્જા 1/2 Li². ઉર્જા ઘનતા B²/2μ0. બેટા આ રીતે અંદરથી બોલો ને L μ0 n²L. E બરાબર E0 sin ωt. E0 બરાબર NAB ઓમેગા. તો E બરાબર 1/2 B ઓમેગા r². આવા સૂત્ર બેટા કડકડાટ મોઢે કરી નાખો તો તમને દાખલાઓને MCQમાં કોઈ તકલીફ ના પડે. થિયરીઓ તૈયાર છે બેટા, આપણે આગળ વધીશું. કામ આપણું થઈ જશે. બેટા. ક્લિયર. કશું જ અઘરું નથી બેટા, દિલથી બધું સહેલું છે, પણ આપણે કરવાની જરૂર છે. ઓકે મારા ભૂલકાઓ. લેક્ચર બહુ નાનો છે પણ રિવિઝન લેક્ચર છે બેટા. સવારમાં લેક્ચર લીધો તો આ બીજો લેક્ચર તમારા માટે બનાવીને આપ્યો છે. તો રિક્વેસ્ટ ધેટ એક થિયરી મોઢે લખજો, જાતે લખજો, સેલ્ફ વર્ક કરજો. Believe in self and hard work gives you success. Bye bye.